હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે જો 12 વાગી ગયા છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ. હું, પૂજા અને પ્રકાશ ત્રણેય જાય છીએ. પ્રકાશના ફ્રેન્ડની દીકરી છે, એનો આજે બર્થડે છે, ફર્સ્ટ બર્થડે, એટલે એને જમણવાર રાખ્યું છે. બપોરનું રાખ્યું છે, કેમ કે સાંજનો શું પ્લાન હોય એ કંઈ ખબર નથી, પણ અત્યારે જમણવાર રાખ્યો છે. તો અમે બધા જાય છીએ ત્યાં જમવા. અને પૂજાની રેડી થાય છે અને હું ને પ્રકાશને વિયાનની રેડી થઈ ગયા. વિયાન સ્કૂલેથી આવી ગયો એટલે એને રેડી કરી દીધો છે. અને ભાવેશભાઈને પપ્પાની ગયા હતા જામનગર, કેમ કે અમારે નવી પ્લેટો બનાવવાની છે, સ્લેબમાં લગાવવાની હોય લોખંડની પ્લેટ, એ નવી બનાવવાની છે, એટલે એ જામનગર બધે કારખાને જોવા ગયા હતા અને અત્યારે આવતા રહ્યા છે. અને વિયાનને પ્રકાશ બે રેડી થઈને બહાર આટા મારે છે અને મમ્મી પપ્પાની જમવા બેસે છે, કેમ કે એને જમવા નથી આવું. જવાનું તો બધાને છે પણ એને નથી આવું, એટલે એ લોકો જમવા બેસે છે. અને આપણે હાલો હવે પૂજા રેડી થઈ જાય પછી આપણે નીકળીએ. તો અમે લોકો નીકળી ગયા છીએ ઘરેથી, હું, વિયાન, પ્રકાશ અને પાછળ પૂજા. અને હોટેલ અહીંયા જ છે, રેસ્ટોરન્ટ કાલાવાડ જામનગર હાઈવે ઉપર શ્રી કૃષ્ણ રેસ્ટોરન્ટ. ત્યાં એ લોકોએ જમવાનું રાખ્યું છે. અને રાતે શું પ્લાન હોય એ તો કઈ ખબર નથી, પણ અત્યારે જમણવાર રાખ્યું છે એટલે અમે લોકો ત્યાં જાય છીએ. રાતે કેક કાપશે એ કઈ ખબર નથી આપણાને, કેક કાપે કે ન કાપે. અત્યારે જમણવાર રાખ્યું છે એટલે આપણે અત્યારે જમવા જવાનું છે. એ બતાઈ જો અહીંથી જ આગું નથી કઈ. એ દિવાલ દેખાય. અમે સોમવારે તો ગયા હતા ગાવ્યું જમવા, ત્યાં જ ગયા હતા ને આપણે. જાંબુ હતા. હે જાંબુ આજે નથી ખાવાના તમારે. મોટા મોટા ના આજ નથી ખાવાના જાંબુ તમારે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શ્રી કૃષ્ણ રેસ્ટોરન્ટમાં. સદમ કાકા જાય છે જો, સદમ કાકા જાય છે. કાકા છે. તો આપણે પહોંચી ગયા છીએ શ્રી કૃષ્ણ રેસ્ટોરન્ટ અને પાર્ટી પ્લોટ પાછળ પાર્ટી પ્લોટ છે. અહીંયા બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ છે. તડકો છે, ન જાતા હો છોકરા, તોય વિયાન તો વયો ગયો છો. જો નક્ષિત વિયાન ગયો, જો વિયાન નિજામ કાકા બોલાવે જો. અને આ છે ગાર્ડન છે એરિયા. આજ નિજામ કાકા તને ખીજાણા નહીં ને? એ દીકુ બધાય મજા કરે હો.
વિરાંગના સમજત મીઠું અરે વિરાંગના એ તો મને ઉભા કરાય બે સેમ સેમ એમ ને આ મોટા દીદી અને આ છે નાના દીદી નીરજભાઈ ની ક્યાં નિર્વિશાની ઈ હવે આવતા હશે ઘરે હતા વિયન બાર છે પપ્પા પાસે ક્યાં શિવમ બાર રોકાઈ ગયું જમીન ફ્રી થઈ ગયા ને અત્યારે 2:30 વાગી ગયા છે અને જમવાનું બહુ ફાઇન હતું ક્રિષ્ના રેસ્ટોરન્ટનું કેમ કે પહેલેથી ઊંધિયું તો તેનું અમારા બધાનું ફેવરિટ જ છે અને આજે બહુ મસ્ત હતું જમવાનું સમોસા ને બધું અને વિયનને જો સોડા પીવી છે એટલે કે પપ્પા ઊભી રાખો ઘરે જઈને લઈ આવશે ગરમી એટલી છે આજ તો એટલે હવે સોડા પીવી જ પડશે કાવ્ય એસી થી કઈ અસર નથી થતી કે હાલો દાદાને કહેજે લઈ આવે બપોરે થઈ ગયું તો બપોર થઈ જ ગયું તો તને શું લાગે 2:30 વાગી ગયા જો આપણો વાળો કેવો સરસ લાગે કા આમથી રોડ ઉપરથી હવે તો આપણો બધા જો કાકા જો રાહ જોઈને ઊભા હે તારી ખાઈ હે કઈ જો મમરા ખાઈ હે શું ખાય નક્ષિત સેવ મમરા શું ખાય કાકાને જો જમીન ભૂખે લાગી ગઈ ને આપણે હજી જમીન આવ્યા જો કાકા સેવ મમરા ખાઈ તો અત્યારે ગઈ 4:30 થઈ ગયા છે અને અમે થોડીક વાર આરામ કર્યો અને અત્યારે જો મમ્મી ને પપ્પાની વાડામાં છે આજ રીંગણા ઉતારવાનો વારો છે એટલે એ લોકો રીંગણા ઉતારે છે અને બપોરે અમે જમીન પછી આવતા રહ્યા હતા અને પછી વધારે મોડું થઈ ગયું હતું એટલે બધા સૌની રીતે જમીન આવતા રહ્યા હતા 2:30 વાગી ગયા હતા કેમ કે કેક ને કટિંગ એવું કર્યું એટલે વાર લાગી બપોરે જ કેક કટિંગ કરી નાખ્યો એટલે રાત્રે કાંઈ છે નહીં બપોરે કેક કટિંગ કરી નાખ્યો કેમ કે બહારથી કોઈ મહેમાન આવ્યા હોય તો એ રોકાય નહીં એટલા માટે બપોરે કેક કટિંગ કરી નાખ્યો ને જમણવારે બપોરે રાખી દીધું તો એવી રીતે બર્થડે એન્જોય કર્યો એ લોકોએ અને અત્યારે જો મમ્મી ને પપ્પા ગયા છે વાડામાં રીંગણા ઉતારવા આજ રીંગણા ઉતારવાનો વારો છે અને વિયાન ને નક્ષિતભાઈ ગયા છે બાજુના ગ્રાઉન્ડમાં એ લોકો ક્રિકેટ રમે છે બધા છોકરા એ બતાવો અને વિયાન ને નક્ષિતભાઈ રમવા માટે બાજતા હશે અત્યારે પૂજા અવાજ આપતી હતી કે બાજુમાં ભાઈ તો ચાલો જોઈએ આપણે
તો અહીંયા જો નક્ષિત ક્રિકેટ રમે છે. નક્ષિત હા. અને વિયાન આવ્યો નીચે. અહીંયા ઉપર છું. અને ભાવેશભાઈ જો નાના છોકરાઓ ભેગા ક્રિકેટ રમવા માંડ્યા છે. લે ઓલો કીર્તન કે મારા હામું તો કરો, હું દડો ફેંકું. ખડ હશે એમ, ખડ થતું હશે, ફૂલ ન હોય. હોકાઈ ગયું હવે એ નહીં પાંગરા. આ બધા પાંગરા છો. આમાં તો ગુલાબી મસ્ત થયા. આમાં તો હાવ આવું થઈ ગયું હતું. અને આ પાંગરું તોય પાછું આ હોકાઈ ગયું. આ જાસૂદ નું હતું. કા આ જાસૂદ હતું? આ જાસૂદ હતું. આ સુકાઈ ગયું સૌ. અને આ કેક્ટસ એ હવે મોટા થઈ ગયા છે વધારે, એટલે આવા થઈ ગયા. નકર બહુ મસ્ત હતા. કા એમાં ઝીણા ઝીણા પાંદડી થતી ફૂલ જેવી. અને અહીંયા તુલસી મૈયા. આ કેક્ટસ છે, એમાં ઝીણા ઝીણા ફૂલ થાય રેડ કલરના. બહુ ઝાડવા સુકાય બહુ જાય. અમે 1-2 દિવસ ઘરે ન હોય એટલે પૂજા પાણી ન પીવડાવે. પૂજા ન હોય ત્યારે હું ઉપર આવતો હું ભૂલી જાઉં એટલે સુકાઈ ગયા. કા તો ગાઈસ અત્યારે 7 વાગી ગયા છે અને મારે રસોઈ બની ગઈ છે. અને વિયાન હજી જો અંધારું થઈ ગયું તો બહાર સાયકલ ચલાવે છે, એટલે બોલાવું અને પછી ફોન આપું તો એ આવશે અંદર, નકર નહીં આવે. જો મમ્મી ખારા થાય છે. હવે ક્યાં ગયો? હાલે યાર ઘરમાં ઘર સાયકલ મૂકી દે ફટાફટ. હાલો અંદર. અને મમ્મી અહીંયા તાપે છે. મમ્મી તાપે છે કેમ કે 2-3 દિવસથી ઠંડી વધારે પડે છે. વચમાં તો સાવ ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું હતું અને પછી વાદળા થયા એટલે પાછી ઠંડી પડવા માંડી છે. હા લેસન હજી મેં જોયું નથી. અને વિયાનને હજી હોમવર્ક બાકી છે. કાલ તો સન્ડે છે એટલે કાલ સ્કૂલે જવાનું નથી, એટલે એ હોમવર્ક કરે તો આજ કરે કે કાલ કરે, પણ કરવું તો પડશે. કાવ્ય કુરકુરિયા ભલે મૂકીને વહી ગયો, તારે નથી ખાવાના હો. વિયાનને હે ને પડીકા ખાવામાં બહુ જીવ જાય કેમ કે એને ખાવાની મનાય છે. અને હવે તો હું સાવ બંધ કરાવી દીધા છે બહારના ભાગ, એટલે હવે ખાતો નથી. આ તો કોક દી ખબર ન હોય ને કોક દીધો ગયો હોય તો ખાઈ લઈએ. હા તો આવું બધું ચાલે છે. અને પ્રકાશની કોઈ ઘરે નથી. પ્રકાશે નથી, પપ્પાએ નથી ને ભાવેશભાઈ નથી, ક્યાંક બહાર ગયા છે. કંઈક કામ હશે ગામમાં. અને એ ત્રણેય આવે પછી જમી લઈ. તો ગાઈસ અમે જમીન ફ્રી થઈ ગયા અને જો પ્રકાશ હવે રીડિંગ કરવા માટે આવી ગયા. લેપટોપમાં વિડીયો જોવે છે. શેનો વિડીયો જોવાનો છે? મેથ્સનો કે રિઝનિંગનો? તો એ ઓનલાઈન વિડીયો જોશે. અને વિયાન અહીંયા જો બધું ઘંટીની ને ફ્રીજનું બોક્સ અહીંયા રાખ્યું હતું એની કંઈક કરે છે. હરી કરે છે જો બોક્સની. જો એ બોક્સની હરી કરે. ફ્રીજનું બોક્સ અમે રાખ્યું હતું કેમ કે કંઈ રિટર્ન કરવાનું થાય તો કદાચ જોઈ એટલા માટે રાખ્યું હતું, પણ હવે રિટર્ન નથી કરવાનું. સરસ જ આવ્યું છે એટલે હવે આ બોક્સ જવા દેશું કાલે. અને વિયાન અત્યારે બોક્સથી રમે છે. હે વિયાનને બોક્સમાં પૂરીને જવા દેવો? હાલો વિયાનને બોક્સમાં પૂરીને જવા દેવો. ઓ વિયાન હા હજી દૂધ નથી આવ્યું. તો હજી દૂધ હે હા હજી દૂધ આવ્યું નથી. તો હવે હાલો મારે નીચે જવું પડશે કેમ કે અહીંયા દરવાજો બંધ છે તો કઈ સંભળાશે નહીં. દૂધવાળા ભાઈ આવશે તો એટલે હું જાઉં નીચે. અને અહીંયા જ આપણે આજનો વિડીયો પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે એક નવા વ્લોગમાં. બાય બાય.